પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને તેમણે ગુજરાતના પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરી હતી। આજે સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના વરિષ્ઠ મંત્રીઓએ સ્વાગત કર્યું। એરપોર્ટથી તેઓ સીધા સાબરમતી એટલે કે નરેન્દ્ર મોદી નમો સ્ટેડિયમ પહોંચ્યા હતા, જ્યાં અમૂલ ગોલ્ડન જ્યુબિલી ફંક્શનમાં તેમણે હાજરી આપી હતી। 1 લાખ ખેડૂતોથી ભરાયેલ ખીચોખીચ સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું કે તેમની સરકાર ખેડૂતોના વિકાસ અને હિતની વાત કરે છે। અમે ખેડૂતો માટે 30,000 કરોડ રૂપિયા અલગ ફંડ તરીકે પણ ફાળવ્યા છે। આ સંબોધન કરતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખુલ્લી જીપમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચક્કર લગાવી ખેડૂતોનું અભિવાદન ઝીલ્યું હતું। આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમૂલ ગોલ્ડન જ્યુબિલી ફંક્શન સહિત ખાસ કરીને વાડીનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતા, જ્યાં પણ તેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને તેઓ નવસારી ખાતે મિત્ર પાર્કનું પણ ખાતમુહૂર્ત કરવાના છે।